નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા શહેરમાં પોલીસ મથકની દિવાલ તૂટતા એક મહિલા દબાઈ ગઈ હતી. આ ઘટનામાં મહિલાનું મોત નીપજ્યું છે. દુર્ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો પણ ઘટના સ્થળે જવા રવાના થયા હતા. પ્રાપ્ત વિગતો પ્રમાણે વડોદરા શહેરના જૂની ગઢીમાં અચાનક તાલુકા પોલીસ મથકની દિવાલ તૂટી હતી. દિવાલ તૂટતા અનેક વાહનો કાટમાળમાં દટાઈ ગયા હતા. ગણેશ મંડળથી 200 મીટર દૂર દુર્ઘટના સર્જાઈ હતી. ગણેશ વિસર્જન પહેલા જ આ દુર્ઘટના થતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. એક મહિલા પણ આ ઘટનામાં મોતને ભેટી હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત એક બાળકી પણ કાટમાળમાં દટાઈ હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા બચાવ કામગીરી શરૂ કરી દેવાઈ છે. કાટમાળમાં દટાયેલા વાહનોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત કોઈ વ્યક્તિ કાટમાળમાં દટાયો છે કે કેમ તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનાની જાણકારી મળતા જ પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ ઉપરાંત એમ્બ્યુલન્સ પણ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ભદ્ર કચેરી વિસ્તાર છે જેમાં જૂની દિવાલ ધરાશાયી થઈ ગઈ એવા કોલ મળ્યા હતા. તરત જ ઘટના સ્થળે વડોદરા ફાયર બ્રિગેડના પાણીગેટ ફાયર સ્ટેશન, દાંડિયા બજાર ફાયર સ્ટેશનથી કર્મચારી અધિકારીઓ સ્થળ પર આવી ગયા અને જે દિવાલ પડી છે એમાં જે દબાયા હતા મહિલા એમને બહાર. અત્યારે હાલ જે સ્થાનિક લોકોએ જણાવ્યા મુજબ કામગીરી કરી મહિલાને જે દબાયા હતા એમને બહાર કાઢી. હાલત કેવી હતી અંદર જ્યાં દબાઈ? હાલત ગંભીર હતી અને સ્થાનિક જે છે એમને પણ ખબર છે કે જે રીતે દિવાલ અન્ય વાહનો બી દબાઈ? હા, રિક્ષા એક હતી. આજે મરી ગયા છે, આપણે શું ખબર થાય છે? મારી બેન થાય છે, કેટલી ઉંમર છે? એની ઉંમર 35-40 ના આસપાસ હશે. અહીંયા શું કરતા હતા? એ ખાલી બેહી છે, આવતા જાતા છે ને એને ખાવા આલે, પૈસા આલે તો એ ચા પાણી કરતે. અહીંયા ગાડી મન પડે તો ઘરનું ખાવા ખાતી હતી, નકર નથી ખાતી. પણ એ લોકો એને પૈસા આલી જાય, એને ખાવા આલી જાય, એ બેઠી બેઠી ખાતેલી. બસ બીજું કઈ ને આખો દિવસ અહીં બેહી રહેતી, કઈ જાતી બી નહીં, કોઈ જો મગજમારી બી નથી કરતી. ઘરે આવતેલી રાતે સુવા આવે 12-1 વાગે આવતેલી, સવારે વહેલી જતી રે સંડાસ પાણી કરી, બીજું કશું જ નતું. એને પહેણાયેલી હતી, એ 3 છોકરીઓ હતી એની. 3 છોકરીઓથી વળે ને છૂટા છેડા આપી દીધા. સાંજે બનાવ બને 4-5 મહિના સારી રહી, પછી એના છોકરાનું દિમાગમાં રૂલ આવી ગયું ને તો અમે બહુ દવા કરીને સારવાર બી અમે હારી કરી. પોપટલાલ હતા ને, પોપટલાલ બી લઈ ગયેલા, 2 મહિના રાખેલી એને, સારી થઈ ગઈ. પણ પેલી છોકરીનું દિમાગ એને ટેન્શન જાતું નતું છોકરીનું, એટલે આખો દિવસ આઈને જ બેહી રહેતેલી. એવી બધા ખાવા આલે ને પૈસા આલે ને બધી રીતનું સારું રાખતેલા એને, બીજી કઈ ની મગજ મારી જ નથી. આખો દિવસ સવારે નીકળી સંડાસ પાણી કરી નીકળી ગઈ ને અહીંયા જ બેહી રહી છે. પરિવારમાં કેટલા જણ છો? પરિવારમાં મમ્મી છે, પપ્પા છે, મેં રાંધેલી છું ને ગાંડી બેન હતી. બીજા બધા છે પણ બધા પહેણેલા છે અલગ અલગ જગાએ. લોકો બેન મરી ગઈ છે, એમનું શું નામ છે? ચંપાબેન હતી. આપનું નામ શું? મારું નામ હીરાબેન છે.